यन्ताणं नमो लोहि सौदानं नमो लोहि सौभागिर्यानं नमो लोहि सौज्यायानं नमो लोहि सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वमा विभाव नियुतनिदाता। समंत भद्र स्वामी रचित रत्नकरंडक श्रावक आचार અને પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની રત્નકરંડક શ્રાવક આચારની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકરંડક શ્રાવક આચારના સ્વાધ્યાયમાં આપણે 89મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 89મી ગાથા સુધીના સ્વાધ્યાયમાં આપણે અહીંયા અણુવ્રત, ત્યાર પછીથી ગુણવ્રત અને ગુણવ્રતના સ્વરૂપની અંદર આ ત્રીજું ભોગ ઉપભોગ પરિમાણ ગુણવ્રત એનો વિસ્તાર સમજ્યા. હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના અતિચાર શ્લોક 90 એટલે ગાથા 90માં કયા છે. તો આપણે આજે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના અતિચાર લઈએ છીએ. ગાથા 90. विषय विषय तो अनुप्रेक्षा विषय विषय तो अनुपेक्षानुस्मृति लौल्यम मति तृषा अनुभव भोग उपभोग परिमाण व्यतिक्रमा पंच कथ्यन्ते. एना अर्थमां कहे छे के विषय विषत એટલે વિષય રૂપી વિષથી વિષય રૂપી ઝેર. વિષયને તો ઝેર કહેવામાં આવ્યું છે. ઝેર એટલા માટે કહેવામાં આવ્યું છે કે વિષયને કારણે જ જીવને રખડવું થાય છે. ઇન્દ્રિયના વિષયોની અંદર જીવને જેટલી વૃદ્ધિ છે, જેટલો રસ છે, એટલું એનું પડવાનું થાય, એને પાપના બંધ થાય અને એને કારણે એ સ્વરૂપ તરફ વળતો જ નથી. એટલી બધી જગ્યાએ વિષય છોડવાની વાત કરવામાં આવી છે, વિષયને જીતી લેવાની વાત કરી છે, ઇન્દ્રિયોને જીતવાની વાત કરી છે. છેવટે ગૃહસ્થ દશામાં હોય તો પણ એટલે વિષયો પ્રત્યેની એની આસક્તિ ઘટવી જોઈએ. એ ઘટશે નહીં ત્યાં સુધી એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થશે જ નહીં. 5 ઇન્દ્રિય છે અને 5 ઇન્દ્રિયના વિષયો છે અને એને જાણનારું, એ વિષયોને જાણનારું જ્ઞાન છે જેને આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. અને એનો અર્થ આપણને જે સમજાય છે એ શ્રુત જ્ઞાનમાં સમજાય છે. એટલે મતિ અને શ્રુત જ્ઞાન તો પછી ત્યાં જ રોકાઈ રહે છે. એ મતિ શ્રુત જ્ઞાનને સ્વરૂપ તરફ વળવાનો પછી વિકલ્પે આવતો નથી, એ તરફ વળે એમ થતું નથી. એટલે વિષયને ઝેર કહેવામાં આવ્યું છે. વિષયરૂપી ઝેર, વિષયરૂપી વિષથી અનુપેક્ષા ઉપેક્ષા કરવી નહીં, અર્થાત તેનો આદર કરવો. વિષયરૂપી ઝેરની ઉપેક્ષા કરવી જોઈએ, પણ ઉપેક્ષા ન કરે તો એનો અર્થ શું થયો કે એનો એ આદર કરે છે, એને ગમે છે, એ સારા છે એમ થાય છે. તો વિષયરૂપી વિષય વિષથી, વિષયરૂપી ઝેરથી ઉપેક્ષા કરવી નહીં, એટલે અનુપેક્ષા અર્થાત તેનો આદર કરવો. આ એક વાત. બીજી વાત છે અનુસ્મૃતિ, એટલે ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું. અનુસ્મૃતિ, સ્મૃતિમાં વારંવાર લેવું. ભોગવેલા વિષયો, 5 ઇન્દ્રિયના વિષયો જે ભોગવવામાં આવ્યા એનું વારંવાર સ્મરણ કરવું, એ બીજી વાત. ત્રીજું અતિ લૌલભ્યમ. અતિ લૌલમ્યમ, અતિ લૌલમ્યમ
ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતા. અતિ લૌલ્યમ એટલે લોલુપતા, અતિ ખૂબ. ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતા. પાંચેન્દ્રિયના વિષયો સમજવાના એમાં, એટલે તીવ્ર ઈચ્છા રાખવી, એ ત્રીજું થયું. ચોથું અતિ તૃષા, ભવિષ્યકાળમાં ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઈચ્છા રાખવી, ખૂબ એની ઈચ્છા રાખવી, ભવિષ્યમાં પણ એવા ભોગો મળે. અને પછી છે અતિ અનુભવ, વર્તમાન વિષયની અત્યંત આસક્તિથી ભોગ ભોગવવા. અતિ અનુભવ, વર્તમાનમાં વિષય, જે પણ વિષય ચાલતો હોય ઇન્દ્રિયનો, તો એને અત્યંત આસક્તિથી એને ભોગવવા. એ પંચ ભોગ પરિમાણ વ્યક્તિક્રમા કથ્યંતે. એ 5 ભોગ પરિમાણ વ્રતના અતિચાર કહેવાય છે. શું કહ્યું? વિષયરૂપી વિષથી ઉપેક્ષા કરવી નહીં અને એનો આદર કરવો, એક વાત. ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું, બે વાત. ત્રીજું, ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતા, ઈચ્છા, તીવ્ર ઈચ્છા રાખવી. ચોથી વાત, ભવિષ્યકાળના ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઈચ્છા રાખવી. અને પાંચમું, વર્તમાન વિષયની અત્યંત આસક્તિથી ભોગ ભોગવવા. એ 5 ભોગ પરિમાણ વ્રતના અતિચાર કહેવાય છે. ટીકામાં એ જ વાતને જરા વિસ્તારથી સમજાવી છે કે ભોગ પરિમાણના 5 અતિચારો કહેવામાં આવે છે. તે કયા છે તે કહે છે. જેવી રીતે વિષ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે, ઝેર છે તે પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિષય પણ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે. તેથી વિષય વિષની સમાન છે. આ વિષયરૂપ વિષમાં, વિષયરૂપ ઝેરમાં અથવા વિષથી ઉપેક્ષા ન હોવી, એમાં ઉપેક્ષા ન હોવી, એનો ત્યાગ ન હોવો, અર્થાત તેમના પ્રત્યે આદર ભાવ બન્યો રહેવો, તે અનુપેક્ષા નામનો અતિચાર છે. અહીંયા અનુપેક્ષા જોઈએ, ઉપેક્ષા છે, અનુપેક્ષા છે, એટલે અનુપ્રેક્ષા નહીં પણ અનુપેક્ષા, અનુપેક્ષા એમ જોઈએ. વિષયોના અનુભવ ઉપભોગ વિષય વેદનાના પ્રતિકાર માટે કરવામાં આવે છે. એટલે કે વિષયનો જે ઉપભોગ લેવાયો છે તો એ વિષયની વેદનાના પ્રતિકાર માટે કરવામાં આવે છે. વિષય અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ ફરી ફરી સંભાષણ તથા આલિંગન આદિમાં જે આદર છે તે અતિ આસક્તિજનક હોવાથી અતિચાર છે. જો વિષય તો ભોગવવાનો થાય છે તો કે એવી એ વિષયની વેદના જે એટલી બધી તરફની રુચિને એને કારણે જે થઈ છે, અથવા તો જીવને સંસાર પર્યાયમાં જે છે ત્યાં સુધી એને કેટલાક વિષયો વાંચેન્દ્રિયમાંથી કોઈક વિષયના વિષયની વેદન થતી હોય વેદના, તો એને માટે એ વિષય દાખલા તરીકે એ ભોગવે છે. જેમ કે ક્ષુધા જે છે ને એ સામે રસ પણ છે, તો એ એના માટે થઈ અને એ ખોરાક લે છે. પણ કહે છે કે એ ખોરાક લીધો પછી વેદનાનો પ્રતિકાર થઈ ગયો. એ જ રીતે કોઈ પણ 5માંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયો તો એ થઈ ગયા પછી પણ ફરી એને યાદ કરવું ને એ બધી વાત. અને એમાં શીલ વ્રતની અપેક્ષાથી લઈએ તો બ્રહ્મચર્યને બદલે પછી વિષય માટે ફરીને એને યાદ કરે, એટલે સંભાષણ તથા આલિંગન આદિમાં જે આદર છે, એની રુચિ છે, તે અતિ આસક્તિજનક હોવાથી અતિચાર છે. પછી અનુસ્મૃતિ એટલે વિષયના અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ સૌંદર્ય સુખનું સાધન હોવાથી વિષયોનું વારંવાર સ્મરણ કરવું, તે અનુસ્મૃતિ નામનો અતિચાર છે. અતિ આસક્તિનું કારણ હોવાથી તે અતિચાર છે.
અને પછી કહે છે કે અતિ લૌલ્યમ તો એમાં કહે છે કે વિષયોમાં અતિ વૃદ્ધિ રાખવી, વિષય અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ તેને વારંવાર ભોગવવાની આકાંક્ષા રાખવી તે અતિ લૌલ્ય નામનો અતિચાર છે. અને એ પછી અતિ તૃષા, આગામી ભોગ ઉપભોગ આદિની પ્રાપ્તિની અતિ વૃદ્ધિપૂર્વક આકાંક્ષા રાખવી તે અતિ તૃષા નામનો અતિચાર છે. અને પછી કહે છે કે અત્યનુભવ એટલે નિયત કાળમાં પણ જ્યારે ભોગ અને ઉપભોગને ભોગવે છે ત્યારે તે અતિ આસક્તિપૂર્વક ભોગવે છે. જ્યારે ભોગવે ત્યારે પણ વેદનાના પ્રતિકાર રૂપે તે ભોગવતો નથી, પણ આસક્તિપૂર્વક, અતિ આસક્તિપૂર્વક, તીવ્ર આસક્તિપૂર્વક ભોગવે છે. એને ફરી ફરીને યાદ કરે છે. એની એને અતિ વૃદ્ધિ છે. આ બધી વાતને સાથે લીધી છે. ભાવાર્થમાં કહે છે કે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના 5 અતિચાર છે. પહેલું વિષયાનુપેક્ષા. અહીંયા અપેક્ષા કર્યું છે, અહીંયા ગાથામાં અપેક્ષા લીધું છે. અપેક્ષા લીધું છે ને એટલે અનુપેક્ષા, એના ઉપરથી અનુ એટલે નહીં અને પેક્ષા ઉપેક્ષા કરવી. મૂળ શબ્દ એ રીતે છે. તો પાઠમાં કહે છે કે વિષયાનુપેક્ષા, વિષયરૂપ વિષની ઉપેક્ષા નહીં કરવી, અર્થાત સંભોગ પછી પણ વાર્તાલાપ અને આલિંગન દ્વારા તેનો આદર કરવો. એક. બીજું, અનુસ્મૃતિ, ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું. ત્રીજું, અતિ લૌલ્ય એટલે વર્તમાનમાં ભોગ ભોગવ્યા છતાં વારંવાર તેને ભોગવવાની ઈચ્છા કરવી. અતિ તૃષા, ભાવિ ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઈચ્છા કરવી. અને પાંચમું, અતિ અનુભવ, ભોગ ભોગવવા છતાં વિષય વેદનાના પ્રતિકારની ઈચ્છા વિના અત્યંત આસક્તિથી ભોગવવા. વિશેષની અંદર વાત કરે છે કે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનો ધારક સચિત વસ્તુઓના ત્યાગના અભ્યાસ માટે તે વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ કરે છે. તે દ્રષ્ટિએ શ્રી ઉમાસ્વામીએ તત્વાર્થ સૂત્રમાં ઉપભોગ પરિમાણ વ્રત નીચે પ્રમાણે 5 અતિચાર આપ્યા છે. ઉપભોગ પરિમાણ વ્રતના ઉમાસ્વામીજી ભગવાને તત્વાર્થ સૂત્રની અંદર આ રીતે 5 અતિચાર આપ્યા છે. કારણ શું કહ્યું કે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનો ધારક સચિત વસ્તુઓના ત્યાગના અભ્યાસ માટે તે વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ કરે છે. તે દ્રષ્ટિએ તત્વાર્થ સૂત્રની અંદર ઉમાસ્વામીજી ભગવાને જે 5 અતિચાર આપ્યા છે તે આ રીતે છે. એમાં તો એક જ સૂત્ર છે, સચિત સંબંધ સમ્મિરાભિષ વધુહ તક્વાહારા. કેમ કે તત્વાર્થ સૂત્ર છે, એમાં તો બધા સૂત્ર છે. તો એનો અર્થ થાય છે કે સચિત સંબંધ, સચિત મિશ્ર, અભિષવ અને દુપકવ એ 5 અતિચાર છે. તો એ 5 અતિચાર કઈ રીતે છે? પહેલું, સચિત આહાર, જીવ સહિત પુષ્પ ફળ આદિનો આહાર કરવો. સચિતનો આહાર કરવો, વનસ્પતિનો આહાર, એ અચિત થાય પહેલા આહાર કરવો. સચિત સંબંધ આહાર, સચિત વસ્તુઓથી સ્પર્શાયેલા પદાર્થોનો આહાર કરવો. બીજું, સચિત સંમિશ્ર આહાર, સચિત પદાર્થો સાથે મિશ્ર થયેલા પદાર્થોનો આહાર કરવો. એટલે બંને પદાર્થો અચિત અને સચિત બંને હોય એનો આહાર કરવો એટલે મિશ્ર. ચોથું, આભસવ એટલે પુષ્ટિકારક પદાર્થોનો આહાર કરવો. આભસવ. અને પાંચમું, દુપક્વાહાર એટલે સારી રીતે નહીં પકવેલા. દુ એટલે નહીં, બરાબર સરખી રીતે ના કર્યા એવા. પકવાહાર પકવેલા નહીં, સારી રીતે નહીં પકવેલા પદાર્થોનો આહાર કરવો એટલે પેલું કાચું પાકવું.
તથા જે પદાર્થો મહા મુશ્કેલીથી લાંબા સમય પછી પચે તેનો આહાર કરવો, એમ 5 અતિચારોમાં શાંતિ ભગવાને કહ્યા છે. તો અહીંયા આ રીતે આ પ્રમાણે શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત ઉપાસક અધ્યયનની શ્રી પ્રભાચંદ્ર વિરચિત ટીકામાં તૃતીય પરિચ્છેદ પૂર્ણ થયો. તૃતીય અધિકાર પૂર્ણ થયો. હવે ગુણ વ્રત પૂરા થયા. હવે શિક્ષા વ્રત, 4 શિક્ષા વ્રત છે. 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત, એમ કુલ 12 વ્રત છે. અને હવે એની ગાથા છે શિક્ષા વ્રત. તો ગાથા 91. દેશાવકાશિકમ વા સામાયિકમ પ્રોષદોપાસો સ્વા વૈયાવૃત્યમ શિક્ષાવ્રતાની ચત્વારી શિષ્ટાની. શિક્ષાવ્રતના પ્રકારમાં અહીંયા જે કહેવામાં આવ્યા એમાં અને તત્વાર સૂત્ર અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં જે કહેવામાં આવ્યા છે એમાં થોડો ફેર છે. એટલે પછી ગુણવ્રતમાં પણ એ ફેર આવે. 5 અણુવ્રત જે છે એ તો 5 જેમ છે તેમ બધે છે, પણ અહીંયા તત્વાર સૂત્ર અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આદિ ગ્રંથમાં 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત નીચે પ્રમાણે આપેલા છે. એટલે એ છે અહીંયા એમાં ગુણવ્રતની અંદર દિગ્વ્રત, દેશવ્રત અને અનંત દંડ વ્રત લીધા. અને અહીંયા દિગ્વ્રત, અનંત દંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત લેવામાં આવ્યું. ગુણ વ્રત તરીકે આ ભોગ ઉપભોગ પરિમાણ વ્રત છે ને એ અહીંયા રત્નકરંડક શ્રાવક આચારમાં લેવામાં આવ્યું છે. અને દેશ વ્રત છે એને શિક્ષા વ્રતમાં લીધું છે. એટલો ફેર છે. ગુણ વ્રત તરીકે દિગ્વ્રત, દેશવ્રત અને અનંત દંડ વ્રત એમ 3 સામાન્ય રીતે લેવામાં આવે છે. તત્વાર સૂત્રમાં પણ એમ છે અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એમ છે, અને પાઠશાળામાં પણ લગભગ એવી રીતે શીખવાડવામાં આવે છે. અને શિક્ષા વ્રતમાં 4 જે લેવામાં આવે એમાં સામાયિક, ઔષધોપવાસ, ભોગ ઉપભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ વ્રત. અને પાઠશાળામાં જે પુસ્તકમાંથી ભણાવવામાં આવે છે એમાં પણ આ રીતે હોય છે. તો આ તત્વાર સૂત્ર અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રમાણે આ 4 શિક્ષા વ્રત જે છે એ સામાયિક, ઔષધોપવાસ, ભોગ ઉપભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ વ્રત છે. પણ આપણે અહીંયા રત્નકરણ શ્રાવક આચારની અંદર ભોગ ઉપભોગ પરિમાણ વ્રત જે છે એ ગુણ વ્રતમાં લીધું છે અને દેશ વ્રત લેવાયું નથી. તો હવે અહીંયા રત્નકરણ શ્રાવક આચારની અંદર સામાયિક, ઔષધોપવાસ, દેશ વ્રત અને અતિથિ સંવિભાગ વ્રત એમ 4 વ્રત આવશે. તો એ વાત અહીંયા જે રીતે લેવામાં આવી છે. દેશાવકાશિક એટલે દેશ વ્રત, સામાયિક, ઔષધોપવાસ અને વૈયાવૃત્ત અહીંયા અતિથિ સંભાગ એટલે એમાં વૈયાવૃત્ત એવી રીતે લીધી છે. ઔષધોપવાસ અને પછી આ વૈયાવૃત્ત છે. એટલે એમ 4 અહીંયા લેવામાં આવ્યા છે. દેશાવકાશિક, સામાયિક, ઔષધોપવાસ અને વૈયાવૃત્ત એ 4 શિક્ષા વ્રતો કહેવામાં આવ્યા છે. થોડો અહીંયા ફેર છે. ટીકામાં કહે છે કે શિષ્ટાની કહેવામાં આવ્યા છે. શું? તો શિક્ષા વ્રતાની, શિક્ષા વ્રતો કેટલા? 4. શા કારણે? કારણ કે દેશાવકાશિક ઇત્યાદિ 4 પ્રકારે છે એવા વા એટલે અહીંયા વા શબ્દ પરસ્પર પ્રકારના સમુચ્ચયના અર્થમાં છે. દેશાવકાશિક આદિનું લક્ષણ ગ્રંથાકાર સ્વયં આગળ કરશે. ટૂંકમાં 4 વ્રત કહેવામાં આવે છે અહીંયા શિક્ષા વ્રતમાં. ભાવાર્થમાં કહે છે કે જેનાથી મુનિ વ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષા વ્રત કહે છે. જેનાથી મુનિ વ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષા વ્રત કહે છે. અને તેના 4 પ્રકાર છે: દેશાવકાશિક, સામાયિક, ઔષધો ઉપવાસ અને વૈયાવૃત્ત. તો એ 91મી ગાથા થઈ. અને હવે તેમાં પ્રથમ દેશાવકાશિક શિક્ષા વ્રતનું લક્ષણ કહે છે. તો શ્લોક 92, ગાથા 92. દેશાવકાશિકમ સ્યાત કાલ પરિચ્છેદનેન દેશસ્ય પ્રત્યહમ મણુવ્રતાના
પ્રતિસંહારો વિશાલસ્ય. એના અર્થમાં કહે છે, અર્થમાં કહે છે કે પ્રત્યહમ એટલે દરરોજ, હંમેશા, કાળ પરિચ્છેદનેન, કાળના માપથી, અર્થાત નિયત કાળ સુધી મર્યાદા કરીને, કાળની મર્યાદા કરીને, એટલે આપણે જે નિયમની વાત કરી તે એ પ્રમાણે નિયમની અંદર હંમેશને માટે વ્રત ન લેવામાં આવતા હોય, પણ એ જે દિવસે નિયમ કરી અને જેટલું પણ વ્રત જે કંઈ ત્યાગ કરવામાં આવે એ નિયમ હોય છે. તો અહીંયા પણ એ જ કહે છે, પણ દરરોજ કાળના માપથી, અર્થાત નિયત કાળ સુધી મર્યાદા કરીને, વિશાલસ્ય દેશસ્ય, દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા, દિગ્વ્રતમાં આપણે 10 દિશાની અંદર ની મર્યાદા આવી હતી. 10 દિશામાં કેટલા સુધી જવું એની મર્યાદા હતી. એટલે એની બહાર તો જવું જ નથી. એટલે એની બહાર પછી કોઈ પણ પ્રકારે એને કાંઈ પણ ક્રિયા કરવાનો પ્રશ્ન નથી થતો, તેના વિકલ્પે ઉઠતા નથી, કોઈ એવો ભાવ પણ નથી થતો. કેમ કે એને તો દિગ્વ્રતમાં નક્કી કર્યું કે આટલાથી આગળ જવું જ નથી 10 દિશાઓમાં. એટલે જે કંઈ બાકી જે બધી વાત રહી એ જેટલું એને પરિમાણ કર્યું છે દિશાઓનું, 10 દિશાઓમાં, એની અંદરમાં જ એ બધાનો પ્રશ્ન થાય. અને એમાં પછી આ ગુણવ્રતની અંદર એ વધારે બધી વાત લેવામાં આવી. તો હવે એ દિશાઓ તો નક્કી કરી કે કેટલે સુધી એની મર્યાદા તો કરી, 10 દિશામાં, આટલી દિશામાં જ પ્રવર્તવું, જવું, વિહાર કરવો વગેરે. તો એમાં પણ હવે મર્યાદા કરે, અને એ દરરોજને માટે અને કાળના માપથી. એટલે કે છે કે દરરોજ કાળ પરિચ્છેદનેન, કાળના માપથી, અર્થાત નિયત કાળ સુધી મર્યાદા કરીને, વિશાલસ્ય દેશસ્ય, દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા વિશાળ ક્ષેત્રનું પ્રતિસંહાર, સંકોચવું, ઘટાડવું, તે દેશાવકાશિક શિક્ષાવ્રત સ્યાત અણુવ્રતાનામ છે. અને આ વ્રત અણુવ્રતના ધારકોને, શ્રાવકોને હોય છે. શું કે છે? દરરોજ કાળના માપથી, એટલે નિયત કાળ સુધી મર્યાદા કરીને, દિગ્વ્રતમાં મર્યાદા કરેલી હતી, એમાં પણ વિશાળ ક્ષેત્ર જે હતું એ ક્ષેત્રમાં પણ સંકોચવું, ઘટાડવું, એનાથી પણ ઓછા ક્ષેત્રમાં એ દિવસે જે કંઈ કરવું તે એ દેશાવકાશિક શિક્ષાવ્રત છે. અને આ વ્રત અણુવ્રતના ધારકોને, શ્રાવકોને હોય છે. ટીકામાં કહે છે કે દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા ક્ષેત્રની અંદર પણ વધારે મર્યાદા કરીને થોડા ક્ષેત્રમાં નિયત કાળ સુધી રહેવું તે દેશાવકાશક છે. આ દેશાવકાશક જે વ્રતનું પ્રયોજન છે તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. એટલો સુધી જ જવું એવું, એટલે એને એ દેશાવકાશિક શિક્ષાવ્રત કહ્યું છે. અને તે શું છે એની વાત કરે છે. શું તે? તો કે છે કે દિગ્વ્રત નામના ગુણવ્રતમાં જીવન પર્યંત જે વિશાળ ક્ષેત્ર નક્કી કર્યું હતું તેમાં કાળની મર્યાદા કરી અને વધારે સંકોચ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. આ વ્રત અણુવ્રતધારીઓને, શ્રાવકોને હોય છે. 5 અણુવ્રત જેમણે લીધા છે અને આ વ્રત પણ હોય છે. એટલે 12 વ્રત સહિત શ્રાવક હોય છે. પડીમાની અપેક્ષાએ કહીએ તો બીજી પડીમાં એ વ્રત પડીમાં છે. પહેલી દર્શન પડીમાં અને બીજી પડીમાં વ્રત પડીમાં છે. તો બીજી પડીમાની અંદર 12 વ્રત હોય. અહીંયા ભાવાર્થમાં કહે છે, દિગ્વ્રતમાં જીવન પર્યંત કરેલી વિશાળ ક્ષેત્રની મર્યાદાને પ્રતિદિન કાળ વિભાગથી ઘટાડીને આજે માત્ર અહીંયા સુધી જ, આ એમ કે જે મકાનમાં રહે છે તો મકાનનું ફળિયું, બસ તો મકાનના ફળિયાની બહાર ન જવું, અથવા તો કોઈ દિવસે એમ કે આ ગલીની બહાર ન જવું, અહીંયા સુધી, આટલે સુધી. કોઈ દિવસે એમ પણ કરે કે આ ઘરની બહાર ન જવું વગેરે. તો એમ એ ઘટાડી અને સંકુચ ક્ષેત્રની મર્યાદાની બહારના ક્ષેત્રમાં ગમન આગમન આદિ વ્યવહારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે અણુવ્રતધારી શ્રાવકોનું દેશાવકાશિક શિક્ષાવ્રત છે.
તેને દેશ વ્રત પણ કહે છે. પેલું દિગ વ્રત હતું, આ દેશ વ્રત છે. એટલે ત્યાં ઉમાસ્વાતીજી ભગવાને એ રીતે લીધું છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ રીતે લીધું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ. તો તત્વાર્થ સૂત્ર અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર આ દેશ વ્રત જે છે એ ત્યાં ગુણ વ્રતમાં લેવામાં આવ્યું છે. દિગ વ્રત પછી દેશ વ્રત લીધું છે. અહીંયા શિક્ષા વ્રતમાં લીધું છે. અહીંયા આગળ કહે છે કે દેશ વ્રતમાં ઘટાડેલી મર્યાદાની બહાર નિયત કાળ સુધી ગમનાગમન, ગમન અને આગમન આદિ પ્રવૃત્તિ નહીં હોવાથી તથા ઈચ્છાનો નિરોધ હોવાથી દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાની રક્ષા થાય છે. એટલે એવી હિંસા થતી નથી. મર્યાદા કરી લીધી ને, ઘણી મર્યાદા થઈ જાય પછી એની હિંસા પણ એ પ્રમાણે એટલી અટકે છે. અને ત્યાં ભોગ ઉપભોગની નિવૃત્તિ હોવાથી 5 પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય છે. આગળ જે કહ્યું એ પ્રમાણે 5 અણુવ્રત અને બીજા 3 ગુણવ્રત કીધા, અને એમાં ભોગ ઉપભોગની પણ એ રીતે પણ એને પરિમાણ કરેલું હોય છે. અને પાછો અહીંયા આ દેશ વ્રત લે છે એટલે બહુ ઓછી જગ્યામાં એને જે કાંઈ પ્રવર્તન કરવાનું છે, અને એ પણ પાછા વ્રત સહિત, એટલે એને દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાની ઘણી રક્ષા થાય છે, બહુ ઓછી હિંસા થાય છે. આથી દેશ વ્રતિને મર્યાદા બહાર અમુક કાળ સુધી ઉપચારથી મહાવ્રત છે. એટલા માટે જે અણુવ્રત હતા એ મહાવ્રત જેવા થઈ જાય છે. તો એની મર્યાદાઓ હવે આગળ કહે છે કે દેશાવકાશિક શિક્ષાવ્રત ની કઈ મર્યાદાઓ છે તે કહે છે. હવે એ મર્યાદા શ્લોક 3. ગ્રહ હારી ગ્રામાણામ ક્ષેત્ર નદી દાવ યોજનાના ચ દેશાવકાશિક્ષ સ્મરંતી સિંહના તપો વૃદ્ધા. એના અર્થમાં કહે છે કે તપોવૃદ્ધા એટલે ગણધરદેવ આદિક, ચિરંતન આચાર્ય, ગ્રહોહારી ગ્રામાણામ પ્રસિદ્ધ ઘર, છાવણી, ગામ ચ અને ક્ષેત્ર નદી દાવ યોજનાના એટલે ક્ષેત્ર, નદી, જંગલ તથા અમુક યોજનને દેશાવકાશિક વ્રતની સિમનામ સ્મરંતી મર્યાદા કહે છે. ગણધરદેવ આદિક, ચિરંતન આચાર્ય, પ્રસિદ્ધ ઘર, છાવણી, ગામ અને ક્ષેત્ર, નદી, જંગલ તથા અમુક યોજનને દેશાવકાશિક વ્રતની મર્યાદા કહે છે. ટીકામાં કહે છે કે લાંબા કાળના આચાર્યો ગણધરદેવ આદિક, અહીંયા ચિરંતન આચાર્ય લીધું છે ને એટલે એનો અર્થ એ રીતે લીધો છે. લાંબા કાળના તપોવૃદ્ધા, તપસ્વી એવા છે. વૃદ્ધ એટલે અહીંયા ઘણા સમય સુધીના એવા તપસ્વી રહ્યા છે, એટલે ગણધરદેવ આદિ ચિરંતન આચાર્ય, ઘણા સમયના એવા આચાર્ય બનતો ગણધરદેવ આદિ મર્યાદા કહે છે. અહીં સિમનામ શબ્દ સ્મૃ અર્થ દે અને ઈશ એ ધાતુઓના કર્માર્થ છઠ્ઠી વિભક્તિમાં છે. એક વ્યાકરણ સમજાવ્યું છે. તો કઈ મર્યાદાભૂત વસ્તુઓને? તો ઘર, પછી હાડી એટલે કટક, મથક, સેનાની છાવણી અને ગામને તથા ક્ષેત્ર, નદી, વન અને યોજન, આટલા યોજન. પહેલાના વખતમાં તો યોજનના માપ હતા ને, પછી તો આપણે યોજનને બદલે ગાઉ ને પછી તો માઇલ ને કિલોમીટર ને બધું જુદી જુદી રીતે મપાય. તો એટલા સુધીની મર્યાદા. કોની તે મર્યાદા છે? તો કે જે દેશાવકાશિક વ્રતની, દેશ વીરતી વ્રતની. હવે ભાવાર્થમાં એને વધારે સ્પષ્ટ કરે છે કે દેશાવકાશિક વ્રતમાં આવાગમન આદિના આવવા જવાના ક્ષેત્રની મર્યાદા
કાળ વિભાગથી કોઈ પ્રસિદ્ધ ઘર, ગલી, છાવણી, ગામ, ક્ષેત્ર, નદી, વન અને અમુક યોજન સુધી કરવામાં આવે છે એમ ગંધર્વદેવ આદિ કહે છે. તો આ મર્યાદા પોતાની આવશ્યકતા અનુસાર પ્રતિદિન યથાશક્તિ કરવામાં આવે છે. પોતાની જેટલી શક્તિ હોય એ પ્રમાણે અને જે રીતે એનું જીવન હોય એમાં એ કરી શકે એ રીતે. કેમ કે ગ્રસ્ત દશામાં છે તો કેટલાક કાર્યો માટે એને અમુક દૂર સુધી જવું પડે, પણ છતાં એ દિગ્વ્રતમાં જે મર્યાદા તો પહેલા એને જે નક્કી કરી છે એ તો રાખે જ છે. એ તો ઘણી વધારે મર્યાદા હોય તો એ તો રાખે જ છે. દાખલા તરીકે એવી મર્યાદા કરી કે ભાઈ આ દેશની બહાર ન જવું અથવા તો આ રાજ્યની બહાર ન જવું, એવી દિગ્વ્રતમાં તો કરી હોય મર્યાદા. પણ અહીંયા તો એનાથી પણ વધારે મર્યાદા કરે છે. તો એમાં પણ એવું હોય કે ભાઈ આ ગામમાં આટલા સુધી જવું વગેરે, આ જે વેપાર ધંધાના સ્થાન છે ત્યાં સુધી જવું, એની બહાર બીજી આગળ પછી ન જવું, કોઈ દિવસ એવું નક્કી કરે, કોઈ કામ પ્રમાણે એ રીતે નક્કી કરે છે. એટલે વધારે ને વધારે એ પોતે એને સીમાઓને સંકોચતો જાય છે. હવે કહે છે કે દિગ્વ્રતમાં મર્યાદિત ક્ષેત્ર વિશાળ હોય છે દિગ્વ્રતમાં, અને તે ક્ષેત્રની બહાર મન, વચન, કાયા આદિની પ્રવૃત્તિનો ત્યાગ જીવન પર્યંત હોય છે. જ્યારે દેશવ્રતમાં મર્યાદિત કરેલું ક્ષેત્ર બહુ નાનું હોય છે અને તે નાના ક્ષેત્રની બહાર આવાગમન આદિ, જવું આવવું આદિની બધી તથા મન, વચન, કાયની પ્રવૃત્તિનો ત્યાગ અમુક દિવસ, મહિના આદિ કાળ વિભાગથી કરવામાં આવે અથવા તો દરરોજ જુદો જુદો કરવામાં આવે એમ પણ હોય તો એને અહીંયા દેશવ્રત કહેવામાં આવે છે. દિગ્વ્રત કરતા દેશવ્રતમાં પાપ વિરતિનું ક્ષેત્ર બહુ વિશાળ હોય છે. પાપ વિરતિનું ક્ષેત્ર છે. પાપનું ક્ષેત્ર નહીં, પાપ વિરતિનું ક્ષેત્ર છે. પાપ ન થાય એ ક્ષેત્ર મોટું થઈ ગયું. પાપનું ક્ષેત્ર જે છે એનો તો એને દિગ્વ્રતની અંદર જ નક્કી કર્યું હંમેશને માટે, એટલે કેટલું બધું પાપનું ક્ષેત્ર તો એને ઘટાડી દીધું. એમાંય પછી દેશવ્રતમાં તો એ પાપ વિરતિ, પાપથી બચવાનું, પાપની વિરતિનું ક્ષેત્ર તો ઘણું મોટું થયું, વિશાળ છે. દિગ્વ્રતમાં હિંસા આદિ પાપની વિરતિ જીવન પર્યંત હોય છે, જ્યારે દેશવ્રતમાં પાપની વિરતિ એનો ત્યાગ અમુક કાળ મર્યાદાથી હોય છે. એટલું બંનેમાં તફાવત હોય છે. પણ અહીંયા એને વિરતિ વધારે છે, પાપ વિરતિનું ક્ષેત્ર વધારે છે, એટલે પાપ બહુ ઓછા ક્ષેત્રને વિશે એને થાય છે એમ કહેવાનો આવે છે. દિગ્વ્રતની અંદર જેટલો ક્ષેત્ર હતું, આટલું ક્ષેત્ર નક્કી કર્યું, એ સિવાય બહારનું ક્ષેત્રમાં નથી પાપ, પણ જેટલું ક્ષેત્ર નક્કી કર્યું એમાં એને બીજા વ્રતો દ્વારા એને પાપ રોકવાના હોય છે. અને એમાં પણ જયારે દેશવ્રત અંગીકાર કરે ત્યારે તો એ દેશવ્રત તો રોજે રોજ કે તો અમુક દિવસ કે અમુક મહિના સુધી કરે છે, તો ત્યારે તો વળી એ પાપનું ક્ષેત્ર તો ખૂબ ઓછું થઈ જાય છે. એટલે વિરતિનું ક્ષેત્ર વધે છે, પાપ વિરતિનું ક્ષેત્ર બહુ મોટું થઈ જાય છે, વિશાળ થાય છે. તો એ પ્રમાણે તેની દેશાવકાશિક વ્રતની અથવા તો દેશવ્રતના દ્રવ્યાવધિ એટલે દ્રવ્ય અવધિ અને યોજના વિધિનું પ્રતિપાદન કરીને હવે કાળ વિધિનું પ્રતિપાદન કરી કહે છે. એમાં કાળની મર્યાદાની વાત કરે છે. યોજના વિધિ એટલે યોજન, કેટલે સુધી જવું વગેરે, અથવા તો કોઈ સ્થળ નક્કી કરતા એની વાત અહીંયા કરી 93મી ગાથામાં. હવે 94ની અંદર એના કાળની મર્યાદા કેટલી કેવી રીતે હોય એની વાત કરે છે. આપણે સામાન્ય કાળ સમજ્યા છીએ, પણ એમાં એની ગાથાની અંદર એ વધારે વાત કરે છે 34મી ગાથાની અંદર. તો એ આપણે લઈએ છીએ 34મી ગાથા. દેશાવકાશિક શિક્ષાવ્રતની કાળ મર્યાદા. પહેલા દેશાવકાશિક વ્રતમાં ક્ષેત્રની મર્યાદાની વાત હતી, હવે કાળની મર્યાદાની વાત છે. બસ એટલું ફેર છે. એ પણ અહીંયા સમજાવે છે 94મી ગાથા. સંવત્સર ઋતુમયનમ માસ ચતુર્માસ પક્ષ વૃક્ષમ ચ દેશાવકાશિકસ્ય પ્રાહુ
કાલ અવધિ પ્રાજ્ઞા અને અર્થમાં કહે છે કે પ્રાજ્ઞા એટલે ગંધર્વદેવ આદિ બુદ્ધિમાન પુરુષ, મહાજ્ઞાની પુરુષ સંવત્સરણ એટલે 1 વર્ષ, ઋતુ એટલે 2 માસ, અયનમ 6 માસ, માસ ચતુર્માસ પક્ષમ 1 માસ 4 માસ, પક્ષ પખવાડિયું 15 દિવસ છે, અને વૃક્ષમ 1 નક્ષત્ર સુધી, એ રીતે દેશાવકાશી કાલ અવધિ પ્રાહુ, એવી દેશાવકાશિક વ્રતની કાળની મર્યાદા કહે છે. ગણધર આદિ એવી મર્યાદા કહે છે. ટીકામાં કહે છે કે દેશાવકાશિક વ્રતની કાળ મર્યાદા કહે છે. કોણ કહે છે? ગણધર દેવ આદિ કહે છે. તે શું કહે છે? તે કહે છે કે 1 વર્ષ સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, તથા ઋતુ એટલે 2 માસ, અયન એટલે 6 માસ તથા 1 માસ 4 માસ 1 પખવાડિયું, અને વૃક્ષમ એટલે ચંદ્ર ભુક્તિ વા આદિત્ય ભુક્તિ એટલે નક્ષત્ર પ્રમાણે, આ નક્ષત્ર સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, એવી સમયની મર્યાદાને દેશાવકાશિક વ્રતની કાળ મર્યાદા કહે છે. દેશાવકાશિક વ્રતમાં કાળની મર્યાદા 1 વર્ષ 2 વર્ષ આદિ, 2 માસ વસંત હેમંત આદિ 6 ઋતુ છે એટલે 2 માસની એક ઋતુ કહે, એટલા માટે 2 માસ કહ્યા. 6 માસ અયન એટલે ઉત્તરાયણ, દક્ષિણાયન એટલે અયન એટલે 6 માસ. પછી ચતુર્માસ વર્ષાકાળ, શીતકાળ, ઉષ્ણકાળ, પક્ષ શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, અને વૃક્ષ નક્ષત્ર સુધી યથાશક્તિ દરરોજ કરવામાં આવે. દરરોજ એટલે એક વખત કરી લીધી હોય એ પછી એ રીતે જ હોય, અથવા તો દિવસો માટે પણ કરવામાં આવે, અમુક દિવસ સુધીની પણ કરે, એવી મર્યાદા કરવામાં આવે છે. કેમ કે નક્ષત્રના દિવસો તો એ રીતે જેટલા હોય એટલા જ હોય ને, એટલે નક્ષત્ર લીધું છે ઓછામાં ઓછું. તો એ પ્રમાણે કાળ અવધિને માટેની આ 94મી ગાથા કહી. તો એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કરવામાં આવતા તેની મર્યાદાની બહાર શું થાય છે તે કહે છે. હવે જો આ વ્રતની બહાર શું હોય, દેશ વ્રતિને મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત એની વાત જે કરી છે, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. 95મો શ્લોક આજે અહીંયા 94મા શ્લોક સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, 94મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.